અમરેલી જિલ્લાના રાજુલા શહેરને સહિત સમગ્ર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં અને દરિયાઈ કોસ્ટલ બેલ્ટ એરિયામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સતત 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજુલા પંથકમાં મોડી રાત્રે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડુંગર, કુંભારિયા, દેવકા, જોલાપોર, ખાંભલિયા, સતડિયા, નવી જૂની માંડણી, ધારેશ્વર, ચાપોદરિયા, વાવેરા, દીપડિયા, નાના રીંગણિયા, વડ, ભચાદર, રામપરા, કોવૈયા, ઉચૈયા, ભચાદર, પીપાઓ, પોટ સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ધોધમાર વરસાદના પગલે ખેડૂતોના ખેતર થયા પાણીમાં તરબોળ, ખેતરોમાં વાડીઓમાં પાણી ભરાયા છે, ત્યારે કમોસમી વરસાદના પગલે જગતનો તાત ચિંતિત બન્યો। ધોધમાર વરસાદના પગલે દેવકા ગામે આવેલી જોલાપુર નદીમાં ઘોડાપુર આવ્યું, રાજુલાની ઘાણો નદીમાં પણ આવ્યું પૂર। રાજુલા પંથકમાં અનરાધાર મેઘ સવારી, રાજુલામાં ગત રાત્રિથી લઈને સવાર સુધીમાં 8 ઇંચ વરસાદ નોંધાયો, તેમજ રાજુલાના ઉચૈયા ગામમાં 50 જેટલા ખેત મજૂરો પાણીમાં ફસાયા હતા। ઉચૈયા ગામથી લટપુર ગામ જવાના રસ્તે ખેતરોમાં પાણી ભરાયા। ધોધમાર વરસાદના પગલે ખેડૂતોમાં પાણી ભરાતા ખેત મજૂરો ફસાયા હતા અને 50 જેટલા ખેત મજૂરો અને બાળકો ફસાયા। ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પીપળા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત ગ્રામ્યજનોને ફસાયેલા લોકોની મદદ માટે પહોંચ્યા હતા। ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને પોલીસ તેમજ સરપંચ સહિત સ્થાનિકો આગેવાનો ગ્રામજનોએ પાણીમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ કર્યું હતું, ત્યારે ફસાયેલા તમામ મજૂરોને સલામત રીતે બહાર કાઢી ટ્રેક્ટર મારફત સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા। અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હર હંમેશ સંકટ સમયે લોકોને વારે આવતા હોય છે, ત્યારે રાજુલા રામપરા 2 ગામે માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, ત્યારે રામપરા 2 ગામથી કોવૈયા ગામના કોઝવે પર પાણી ભરાતા દૂધની ભરેલી બોલેરો પણ તણાઈ હતી, ત્યારે આ બોલેરોમાં તણાતા કોસ્ટલ ગાર્ડ ટીમ અને સ્થાનિક લોકોએ બોલેરો ચાલકોનું રેસ્ક્યુ કર્યું હતું। બોલેરો ચાલકને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના થયેલા નુકસાનનો તાકીદ સર્વે કરવા ખેડૂતોની માંગ। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।